નમસ્કાર બહેનો, ફેબ્રુઆરી અને માર્ચ 2026ના આ 2 મહિના આંગણવાડી કર્મચારીઓ માટે નિર્ણાયક બનવાના છે, કારણ કે 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્ર સરકારનું વર્ષ 2026-27નું પૂર્ણ કદનું જે બજેટ છે એ લોકસભામાં રજૂ થવાનું છે અને સાથે જ એના પછી ફેબ્રુઆરી મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયામાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં વર્ષ 2026-27નું રાજ્ય બજેટ રજૂ કરવામાં આવશે। આ બજેટને મહત્વપૂર્ણ માનવાનું મુખ્ય કારણ છે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો ચુકાદો। હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે આંગણવાડી કાર્યકર બહેનોને હાલ મળતા લગભગ 10,000ના સ્થાને 24,800 ચૂકવવામાં આવે અને તેડાગર બહેનોને હાલ મળતા 5,500ના સ્થાને 20,300 ચૂકવવામાં આવે। આ ચુકાદો અમલમાં મૂકવા માટે રાજ્ય સરકારને 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેની અંતિમ તારીખ 20 ફેબ્રુઆરી 2026 થાય છે। એટલે હવે રાજ્ય બજેટમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈને કોઈ ન કોઈ જાહેરાત થવાની સંભાવના વધી ગઈ છે। હવે વાત કરીએ કેન્દ્રીય બજેટ 2026-27ની। આંગણવાડી વ્યવસ્થા ICDS યોજના હેઠળ ચાલે છે, જેમાં માનદ વેતનનો 60% હિસ્સો કેન્દ્ર સરકારનો અને 40% હિસ્સો રાજ્ય સરકારનો હોય છે। કેન્દ્ર સરકારે છેલ્લો માનદ વેતન વધારો 2018માં કર્યો હતો। હાલ કેન્દ્ર સરકાર તરફથી કાર્યકર બહેનોને 4,500 અને તેડાગર બહેનોને 2,250 ચૂકવવામાં આવે છે। 7 વર્ષથી કોઈ વધારો ન થતા હવે કેન્દ્ર સરકાર પર આ હિસ્સામાં વધારો કરવાની માંગ વધી રહી છે। જો કેન્દ્રીય બજેટમાં કેન્દ્ર સરકાર પોતાનો હિસ્સો ડબલ કરે તો કાર્યકર બહેનો માટે 9,000 અને તેડાગર બહેનો માટે 4,500 કેન્દ્ર તરફથી મળવાની સંભાવના છે। આ પછી રાજ્ય સરકાર પોતાનો ભાગ ઉમેરે તો કુલ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। ગુજરાત રાજ્યની વાત કરીએ તો હાઈકોર્ટના આદેશને કારણે સરકાર પર દબાણ વધ્યું છે। બજેટ 2026-27માં સીધો પગાર વધારો અથવા બક્કાવાર વધારો અથવા ગેર પે સિસ્ટમ આ પૈકી કોઈ એક વિકલ્પ અપનાવવામાં આવી શકે છે। આ સિવાય બજેટમાં ડિજિટલ કામ માટે ભથ્થું, મોબાઈલ અને ઇન્ટરનેટ ખર્ચ માટે સહાય અને વાર્ષિક વધારો જેવા નિર્ણય લેવાઈ શકે છે। હાલ આંગણવાડી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળતું નથી, પરંતુ બજેટ 2026-27માં DA આધારિત માનદ વેતન ફોર્મ્યુલા જાહેર થવાની ચર્ચા છે। તદુપરાંત નિવૃત્તિ બાદની સુરક્ષા માટે પેન્શન અથવા એકમુષ્ટ સહાય જેમાં પણ બજેટમાં જોગવાઈ થઈ શકે છે। છેલ્લે મહત્વની વાત, વર્ષ 2026 અને 2027માં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે। આથી ચૂંટણી પૂર્વે આંગણવાડી કર્મચારીઓ માટે મોટી જાહેરાત થવાની શક્યતા નકારી શકાય નહીં। સારાંશ રૂપે કેન્દ્ર અને રાજ્ય બંને બજેટ આંગણવાડી કર્મચારીઓ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે। બજેટના દરેક અપડેટ માટે આ ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો ઉપયોગી લાગ્યું હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।